તમે ઉધરસ આવે, બેઠી થઈ જા. તમે ક્યારે આવ્યા? આજુ આવે. બાજુવાળા બસુ કાકા છે ને, એને મને સમાચાર દીધા વાડીએ કે તારી તબિયત વધારે ખરાબ છે, એટલે હું જોડે જોડે આવ્યો. પાણી ભરતો આય. જો ને ખબર નહીં, માથું બહુ દુખે છે. આ ઉધરસ એવી આવે છે ને કે પૂછો માં. પણ ઓલી દવા આપણે લાવ્યા હતા તે પીધી દવા? દવા પીવું ને એટલી વાર ફેર રહેશે, પછી હતું ને એવું જેટલી ઘડી દવા પીવું ને એટલી ઘડી ખાલી પાવે છે. હા, હું છે ગામમાં દવાખાને છે ને ડાક્ટર હારા આવ્યા છે, તો કહું છું ત્યાં જઈ આવીએ આપણે. ના કેટલીક દવા ખાવાની. હું દવા ખાઈને છે ને હવે હાવ કંટાળી ગઈ છું. આ કેટલા દીથી આમ ને આમ હાલે છે, થોડું કઈ તે સારું નથી થતું. શું કરું હવે, તને હું તકલીફ છે એ તો કેમ ખબર પડે? એનું બિચારાનું શું કરશું આપણે? એક તો તારાથી કામ થતા નથી અને ઘરના કામ મને આવડે નહીં. મારે તમને એ જ વાત કરવી હતી. એક તો મારીથી કઈ કામ થતા નથી, બજારો છોકરો ભૂખ્યો રહેશે, હરખું રંધાતું નથી, ખાસું પાકું ખાય છે, ખબર નથી પડતી. હું કહું થોડાક દી જઈને છે ને એને ફૂઈને ઘરે મૂકી આવો ને. ભગવાન, જો બહુ પગ દુખે છે મારા. લે કસરી દઉં? ના એમાં કાંઈ વાંધો નહીં ભાઈ, તું છે ને ઘરની લક્ષ્મી કહેવા, અને ઘરવાળે બીમાર હોય તો એવું કોને કીધું કે ઘરવાળાની સેવા ન કરાય? હે, અરે તમારા આગળ થોડા કસરાવાય, આટલી તો મારા માય બુદ્ધિ છે. એવું કાંઈ હોય નહીં, આ બધી વાતું છે. હે, અને તે જે કીધું ને કે જઈને, તો મારા મનમાં એ જ વિચાર હતો કે થોડાક દી બેનની ઘરે મોકલી આવીને તો મારા મનમાં એવું છે કે તને છે ને હારા દવાખાને હેરમાં લઈ જાવ ને તો તું હારી થઈ જા ને, ત્યાં લગન બેનની ઘરે જઈ રે. આમે તે ફૂઈ હારે એને હારું બને છે. હા, મીઠી બેન હારે હારું બને છે. અને આમે મીઠી બેન છે ને એનો દીકરો હોય ને એમ જ રાખે છે, કાંઈ કરકસર નથી કરવા દેતા. હે, એટલે થોડાક દી ત્યાં રહી આવે ને તો એને આ બધા વાતાવરણમાંથી આમ કંઈક મગજ ઓલો થાય. હજી તો બિચારો નાનો છે, આવું બધું જોવે તો બોલો એ ઢીલો પડી જાય. હજી કાલ જ રોતો હતો. પણ હું કહું છું પણ હા, એને અહીંયા મોકલી બેનની ઘરે, એની પહેલા આપણે જઈને તો પૂછવું પડશે ને કે બેન અહીંયા ગમશે કે નહીં. બોલાવો ને સાહેબ, ક્યાં ગયો છે? જય બેટા, લાય પાણી લાય જલ્દી. ક્યાં ગયો છે? બે દીકરા બે હા, જો દીકરા, મારે છે ને તારું એક કામ છે. આ જો તારી મમ્મી બીમાર છે, હે, એનાથી જો કાંઈ કામ થતું નથી, તો એને છે ને હેરમાં હારા દવાખાને લઈ જાવી છે. તો થોડાક દી તું ફૂઈની ઘરે રહે. તને ફૂઈની ઘેર હોરવશે ને? ગમશે ને? જો સાંભળ મારી વાત, ત્યાં જાય છે ને તો તોફાન બોફાન ન કરતો હો. આમ મસ્ત મજાનું ફૂઈ હારે રહેજે હો. બહુ છે ને કોઈને હેરાન નહીં કરવાના હો ને. આમ જો ફૂઈ જેટલું કહે ને એટલું કરવાનું, અને તું તારે કામ સીધે ને એના હાવ હારે તો કામે કરજે. આ ગામમાંથી અમુક વસ્તુ લેવા મોકલે તો લઈ આવી દેવાની. અહીંયા કેમ હું તને કહું તારા મમ્મી કે તું કામ કરે એમ ન્યાય કરવાનું, એટલે છે ને બધાનો વાલો લાગ હો. કોઈ તારું ધ્યાન રાખશે તું તારે. હા, એમ તો છે ને આપણો જે બહુ ડાયો છે, બધાની વાત માને છે, એટલે ત્યાંથી છે ને કઈ ફરિયાદ તો આવશે જ નહીં. હા, રમવું છે દીકરા? બધા રમવું જ રહે, બહુ ડાયો. મને તો આની ચિંતા થાય છે. અહીંયા હરખી રીતે રહે ને તો સારું. આમ તો બધું કયું કરે છે એટલે વાંધો નહીં આવે, પણ પછી છોકરું કહેવાય ક્યારેક તોફાની કરે. હા લે, એ તો છે જ ને, છોકરમાં હજી ક્યાં સમજવું છે. હું કહું છું આપણે હેરમાં તો પછી જાહું, જઈને મોકલીને પછી હું કહું અત્યારે છે ને આપણે ગામમાં જઈ આવીએ. ડાક્ટર હારો આવ્યો છે એમ કહે છે હંતાય. ના જાવ, રેવા દો. હું રેવા દો કર્યા કરે. આમ તો કેટલાક દી આટલા દી દવા લીધી. આ પરગામથી ઓલો ડોક્ટર આવે ઓલી પેટડી લઈને દવા દઈને વયો જાય, એનાથી તને સારું થતું નથી. પણ તોય આમ જો આ દવા છે ને, તમને તો ખબર છે કે મને દવા વધારે વધતી નથી. વધુ હદી જાહે. આ જો હેરમાં જાય ને ડોક્ટર હારા હોય, પણ હું કહું તું થોડોક આરામ કર. આ મારે છે ને વાડીએ થોડું કામ છે, એ કામ પતાવી લઉં ને પછી ગામમાં જાય. જો એની દવાથી હારો ફેર ન પડે ને તો પછી આપણે હેરમાં જાવું. અને
આપણા છોકરાને છે ને બેનની ઘેર મૂકતા જાવ ને હેરમાં દવાખાને વયા જાવ, બરાબર? હા, હા સારું. આ તું આરામ કર, હું વાડીએ છે ને જતો આવું પાછો. બેઠી બેઠી પગ દબાવો, પગ બહુ દુખે છે ને તે. હા હા હા. હા બાપ કહું છું કે અહીંયા કાં એમને બેઠા છો? દેખાય છે કે તમે કઈ મૂંઝવણમાં છો. મૂંઝવણ આપણે ખેડૂત શું હોય, એક તો પાણી ઓછો હતા, મોલાટ ઓછી વાવી હા અને પછી આ ટાણા બગીચના માવઠા થાય, માંડ પાક આવ્યો હા કે માવઠામાં બગાડ્યો. એટલે ભાગમાં કાંઈ ન હોય ને તો ખેડૂત ગમે એટલી મહેનત કરે ને તો છેલ્લે તો હતા નહીં. એ વાત સાચી છે. આ માવઠા થાય એટલે ખેડૂતને ચિંતા થાય કે ઉપજ આ વખતે જે વિચારી હતી એ નહીં થાય, અને આ વરમાં કેટલાય વ્યવહાર કરવાના આવે, કેટલાય પ્રસંગ આવે. ઘરના પ્રસંગ આપણે કરી રહી, આ બીજાના પ્રસંગ આવે. બીજાના પ્રસંગ એટલે આ મતલબમાં કાકા બાપા મામાના ગમે ના ઘરમાં પ્રસંગ તો આવે ને, હા, એ પણ સારું. પ્રસંગમાં પાછા મહેમાનને હાસવવા પડે, પછી એ ખર્ચો તો થાય. મહેમાન વાંધો ન આવે, પણ આ વગર પ્રસંગે છે ને કોકના મહેમાન આપણા ઘરે આવે ને એ તકલીફ પડે કા. અરે મહેમાન તો ભાઈ છે ને ભાવ ભાવે ને હા ત્યાં આવે. એ એમાં કઈ મહેમાનને ખવડાવે પીવડાવે કોઈનું ખોટું નથી જતું, પણ જયારે કુદરત રૂઠે હા અને પાક ન થાય ને એ નડે ખેડૂત. એ વાત હાસી છે. હું કહું છું કે તમે એમ કીધું કે મહેમાન આવે એ નો નડે, હે તો આપણને એમ ખબર હોય કે જે મોટા મહેમાન આવ્યા હોય અને આ હાંજ સુધીમાં વારું કરીને વહી જાય, પણ કદાચ મહેમાનમાં કોઈક નાનું છોકરું આવ્યું હોય એ તો આપણને કેમ લાગે કે એ કેદી જાય. કેમ નાનું છોકરું એટલે? નાનું છોકરું એટલે કે આ છે ને આ વહુનો ભાઈનો દીકરો અહીંયા મૂકી ગયા છે. કેમ આય મૂકી ગયા? એની કઈ અગવડ હતી? અગવડ એટલે કે આ વહુનો ભાભી ઈ છે ને બીમાર પડી છે, માંદી પડી છે, માંદી. તે કદાચ હસવાતો નહીં હોય ને તો અહીંયા મૂકી ગયો છે. હા તે પણ છોકરો નાનો હોય હા અને એની માં માંદી હોય તો 5 દી હાસવા મૂકી જાય, અને હગાઈ નાનો આવે તો બીજી ક્યાં જાય? એમ કહું છું કે હગા એટલે આપણે જ દેખાણા, હે આ બીજા કોઈને હગામાં કોઈ નહોતું કે એની ન્યા ન મૂકવા ગયા ને આપણી ન્યા જ મૂકવા આવ્યા. એવું નહીં, પણ જ્યાં કઈ ખાવા ધાન હોય અને માનપાન હોય હા ત્યાં મૂકવા જાય માં. તે ન્યા ભૂખ ભેડો લઈ ગઈ હશે, એવું બની શકે. અરે એવું નથી કેતો હું, તો આપણે ઘરે ખાવા દાણા છે કે નહીં, હા તે અને એનું મન માન્યું હોય કે ભાઈ આ ઘરે મારું છોકરું હેરાન નહીં થાય એટલે મૂકવા અહીંયા આવ્યો હોય. જોવો આ તમે છે ને જેવા દિલ વાળા છો ને મોટા, એવું આપણું હૃદય નથી હો. એટલે આપણને તો એ છોકરો સેજે નહીં પોહાય. તમે ગગાન કહી દેજો આપડા કે એનો છોકરો છે ને એની ઘરે વેતો કરે. આ હું કઈ નથી હાસવાની અહીંયા. પણ તારે ક્યાં આખો ભાવ હાસવો છે? એની માં હાજી થાય લઈ જાય. હે બાપા તમે એમ કહો છો ને માં હાજી થાય, કદાચ એની માં હાજી ન થઈને મરી બરી ગઈ તો આપણી ન્યા જ આવશે અને આપણા ડેબી આવશે એ બધું. હે ભગવાન, કોકના માટે હારું વિચાર અને ગમે એવું બોલવા. માણાને જિંદગી લાંબી થાય ને એવા વિચાર કરાય, મરી જવાના વિચાર ન કરે. હું તો એમ કહું છું કે એ છોકરો આવ્યો છે ને એની માં થાય 100 વર્ષની, પણ આ માંદી પડી છે તો આપણા પનારે કેમ નાખી ગઈ હશે? એ કાલ હાજી થઈ જાય લઈ જાય, એમાં હું ઉપાધિ કરે છે? આ અનાથ આશ્રમ નથી ખોયલું હો, ચોખ્ખું કહી દઉં છું. આ મેં અને મહેમાન આવીને જાય ને એ જ પોહાય. આ ભાઈ સતત આપણું ઘર કરી જાય ને એ ન પોહાય. આ માવઠા જેવું થયું, કમોસમી વરસાદ જેવું. એ તો ભાગ્યમાં હોય ને એટલું જ થાય, અને ભાગ્યમાં ન હોય ને તો થેલું પલ્લી જાય. આ માવઠા પડે કેટલાની મોલાજ પલ્લી ગઈ, અને આટલું ધાન તો છે ને સકલા ને કબૂતરા ખાઈ જતા હોય. 12 મહિને છોકરું તારું ખાઈ ખાઈને ખાય શું જાય? બસ મને તમારે આ જ ચિંતા છે.
આ તો હારું કે હું અહીંયા જીવતી મરી છું. નકર હાવ મરી ગઈ હોત ને તો મને એમ લાગે છે કે આ ઘર બાળીનો ઓસરીમાં રહેવાનો થાય તમારે. અરે ભગવાનને નો હાચવીએ કે આવી વિચારધારાની તમે રહેતા હો ને એને ભગવાનને નો હાચવીએ. તો નડું જ છું. આ આવીને તમારી ઘરમાં પૈણીને તે દીની હું નડું છું, પણ ક્યાં જાવું કે મારા બાપાને વસન આપ્યું તો તમારા બાપાએ. હાશ, મારું મગજ પાકી ગયું. હવે તું જાશો કે હું અહીંથી જાઉં? ખેતર ભેડા થાવ, કામ કરો જાઓ. મારા પનારે પરવાનો થયો, વહુનો ભાઈનો છોકરો. હં. બાપરે બાપરે, હા તડકાનું વાડીએ કામ કરવું ને મીણ માગી જાય હો. હેલે પાણી લાવજે. એમાં આ પાછો ઉનાળો. લા જય બેટા, તું ક્યારે આવ્યો? હજી હમણાં જ આવ્યું. અરે આમ અચાનક? હા તારા બાપાનો કાંઈ ફોન બોન કાંઈ નહીં? હમણાંથી તો વાતેય નથી થઈ. વેકેશન છે? હા. હારું હારું, આ કાંઈ નહીં, તું તારા અહીંયા મોજ કર. આ બાકી ઘેરે શું છે, બધું મજામાં? કેમ મજામાં નથી? મતલબ શું થયું? મમ્મીની તબિયત બહુ ખરાબ છે. તબિયત ખરાબ છે? કેવાય હા, તમારે એક તો આ વરહનું મોડું અને એમાં ઘરમાં બધું આવું. એ સારું થયું તું તારે અહીંયા આવ્યા છો ને તો શાંતિથી રહેજે. હા ક્યાં છે આ તારી ફૂઈ, ક્યાં છે? એ આમ હા તો જા જા બોલાય જર, જા જા બોલાય લે ને. એ લલે આવી ગયા. ક્યારનો આવ્યો, આ તને રાયડે પાડી, પણ તું સાંભળ ને. એ પેલા જો ઓલો જય સાંભળી ગયો, એ જય? બિચારો પાણી લઈને આવ્યો. એ બેટા છે અહીંયા આવતો ગ્લાસ દઈ દઉં. લે આ લે. એવું કામે તું ઈ છોકરા પાસે કરાવી, બિચારા પાસે એટલું તો કરી નખાય કે નહીં? કેવો જતો રહ્યો છો, આવું બોલ્યા ને તમે તો. હા તો જતો જ રહી ને. હા તું શું કે જો હમણાં એ મને બધી વાત કરતો હતો, એને પૂછ્યું મેં કે આમ અચાનક કેમ, તો એણે કીધું કે હા તારા ભાભીની તબિયત નથી હારી. હા, ભાભીની તબિયત જરાય હારી નથી. ખાટલામાંથી ઊભા થઈ શકે એમય નથી. એટલે ભાઈ છે ને એને અહીંયા મૂકી ગયો છે. હવે આપણે નહીં હાચવીએ અને સગા સગા કામ ન આવે તે કોણ આવે કયો તો, એટલે મેં અહીંયા રાખી લીધો એને. એ વાતે તારી હાંસી. તે કઈ ખોટું નથી કર્યું ને મેં આમ. ના ના, મને તો ચિંતા થઈ રહી છે કે તારા ભાભીને બિચારાને ભારા ઘડિયા આવું થાય છે. એટલે એને કઈ તકલીફ જેવું હોય તો એકવાર મોટા ડાક્ટરને બતાવી ન દેવાય? હવે તમને ખબર જ છે કે ડાક્ટરને બતાવવા જાય તે કેટલા રૂપિયા થાય, અને આ આર્યા નાના ને ગરીબ માણસો તે પછી આટલા રૂપિયા કાઢીને ક્યાં જાય? મારા ભાભી છે ને બહુ સમજદાર છે, પોતે જ ખર્ચો ના કરવા દે. પણ જો કે આવી બાબતમાં ખર્ચો કરી નાખવો હારો. હું કેવું, તમે સમજાવતા હોય તો? હું સમજાવું. આમે તે મારે ને હાળા સાહેબને બધી વાતું સીધું થતી હોય, એમાં આ ખેતરનું ને વાડીનું ને હમણાં પાછું વરાહે મોળા જેવું છે તો એની બધી વાતો થાય. પણ હવે આના વિશે તો મારે શું કેવું? પણ તું કહે કે તારા ભાઈને કે ભાઈ થોડું ઘણું આમ પૈસા લતાનું હોય તો એ જોતો નહીં, તું ભાભીને હાજા કેટ, બાકી બધું તો જોવાઈ જાય. બાકી આ જઈ લો હે, આ બિચારો દીકરો વારા ઘડી આમ કોકની ઘેરે જાય આવે, એ બિચારાને મનમાં કેવું થતું હોય છે? નાનું બાળક છે યો ને, એટલે કાંઈ ન થાય. અને તમને શું લાગે છે મેં મારા ભાઈને કઈ વાત જ નહીં કરી હોય? ભાઈ તો છે ને સામેથી કહે છે કે હું તને હારા દવાખાને લઈ જાઉં, પણ મારા ભાભી એની જીદ એવી છે ને કે માનવા માટે તૈયાર જ નથી. હા આખરે ગમે એમ તોય નાનું ઘર છે એટલે ઘરની ચિંતા તો થાય જ ને. ઉપરથી પાછા દીકરાના ભવિષ્યની ચિંતા. એમાં ને એમાં બિચારા સાચું કહું ને તો આ બે પાંદડે નથી થતા હો. નકર એન મજાનું અત્યારમાં વાડીમાં ભલે આ કમોસમી વરસાદ આવતો હોય આ તે, પણ આમ થોડી ઘણી બચત તો માણસને થઈ શકે. પણ આની પાસે તો હોય ને, એ બધું આ દવાખાનામાં જાય છે. બિચારા કરે તો કરે હું આમાં. હું તમને શું કહું,
આ મારો ભત્રીજો અહીંયા આવ્યો છે ઘરમાં, તે ઘરમાં કઈ તકલીફ નહીં થાય ને કોઈને? અરે ના ના, તકલીફની વાત જ ક્યાં છે આમાં? આ તો સારું કહેવાય કે એ બિચારા અહીંયા રોકાવા આવ્યો છે, હે? અને આમે તેને વેકેશનનો ટાઈમ છે, તો વેકેશન જાહે અને અહીંયા હશે ને ત્યાં લગી એને મજા આવશે. તું તારે એમાં કઈ ખોટું નથી કર્યું. સારું કહેવાય કે ભગવાને આવો મોકો આપણને આપ્યો. થોડોક છે ને મુંજાપો થાય છે આમ કે બાને કઈ તકલીફ તો? બાનો સ્વભાવ તો છે આકરો હો પહેલેથી. મતલબમાં ક્યારે હું બોલી નાખે ને કોને હું કહી દે એ કઈ નક્કી નથી, પણ છતાંય તે એમાં કઈ મૂંઝાવા જેવું નહીં. તો એ તો હંધુય બરાબર થઈ જાય. એ હું બાને વાત કરી લઈ, બાને ને બાપુજીને બેને કહીને તો થઈ જાય, કઈ વાંધો નહીં આવે. તું તારે માની જાય. તમે છે ને સામેથી એવી વાત કરવા ન જાતા. બાનો સ્વભાવ તમને ખબર છે ને કે ખોટું ઊંધું ઉપાડી લે. ના ના, ઊંધું તો હું ઉપાડતા. આમે એને ખબર જ છે કે તારા ભાઈની પરિસ્થિતિ કેવી છે ને કેવી નહીં. હા હાલી હવે બધું વખતે બધું હરખું થઈ જ જાય. હાલ હવે બધું આમ વાતુમાં સમય કાઢવો છે કે પછી વાળું પાણી રેડી છે બધું? આજે તો છે ને જઈની પસંદનું જમવાનું બનાવ્યું છે. હાલો. હાલ હાલ છે. હા હા. મારા કુબામાં બેઠો મારા ભાઈ. કુબામાં હાથી ક્યાંથી બેહે? કુબામાં ક્યાંક સોખાઈ હોય તો બેહે ને. હાથી નહીં સોખાઈ જોઈશી. પણ આ હોવ આ પાવડા તો જો આ ક્યાં છે માસડે ચડાવ્યા છે. અહીંયા કઈક પાવડા મૂકવાની જગ્યા છે અને આ કેમ લગર વગર કામ કરે છે. કામના તો અન્નવડા કોઈ નથી અને જીભડો તો આવડો મોટો છે 7 ફૂટનો. લાય હું જ કરી લઉં. એની યારે કોણ લમણા જીગે. બા મને રમકડા રમવા આપો ને. તને રમકડા જોઈશી? અહીંયા ઉભો રે, અહીંયા ઉભો રે. આ લે આ રમકડા રમ. આ રમકડા છે, રમકડા રમ અને માથે પછાડ. હું એમ કહું છું આ કઈ ધર્મશાળા છે, અનાથ આશ્રમ છે કે તું અહીંયા રમકડા માંગે, ખાવા માંગે, અહીંયા રોકાણો છો? હે આ તારો ઘર છે? કોણ જાણે ક્યાંથી આવી ગયા છે. આ તારા ફઈને આ બીજા કોઈનું ઘરનું દેખાણું કે એના ઘરે અહીંયા લઈ આવી છે? હે આ તારા માથાકૂટમાં તું જ્યારથી ઘરમાં આવ્યો છો ને ત્યાંથી ફઈએ તારે હરકા ઘરમાં કામ નથી કર્યા. આ પાવડા મૂકવાની જગ્યા અહીંયા નહોતી, આ અંદર રૂમમાં હતી તો ન્યા ન મૂક્યો અને આની માથે ચડાવીને મૂક્યો પાવડો. પછી જ્યારે ખેતરમાં આ મારો ગગો માંગશે ને એ પાવડો ક્યાં છે તો કહે કે મને નથી ખબર. ક્યાંથી ખબર હોય? હે આ ભત્રીજામાંથી ઊંચા આવે તો ને. હું તને ખબર નથી પડતી કે ફઈની ઘરે આટલું બધું ન રહેવાય એમ? હે ફઈનો ભત્રીજા આવી ગયો. હાલી કર નીકળ, રમકડા નથી. આ ગગોય મારા માથાનો છે. મીંડરો બોલતોય નથી પાછો. અને આ પાવડો અને છે ને આ પાવડો એ માથાનો છે બરાડી. કોણ જાણે આ કયા ચોઘડિયામાં આવ્યો તો કે આ ઘરમાં આવીને નકરો કકડાટ જ કરે છે. એની ફઈને નકરું મારું જ ઘર દેખાતું હશે. પાછો તો એમનું કીધું સારું કે આ મારું આ તમારું ઘર નહીં પણ મારા ફઈનું ઘર છે એમ. ફઈ વાડીનો કોણ જાણે એની માં કેદી હાજી નહીં થાય. મારે જ કરવાનું કામ આ બધું. તમે અહીંયા બેઠા છો, આ ઘરમાં શું થયું છે તમને ખબર છે? કેમ ખૂટ્યું છે? મારા બા એ મારા હાળાની ઘેરથીમાં એનો દીકરો લઈને આવ્યો છું ને, બોલો જઈને માર્યો છે. અરે અહીંયા ભરોળા પાડી દીધા છે, 4 આંગળા છપાઈ ગયા છે. આમાં ક્યાં કઈ નવું છે? તને તો ખબર છે આ વર્ષોથી આપણે સહન કરતા આવ્યા છીએ. આપણે ગમે એટલું સમજાવીએ, ગમે એટલું કરગરીએ, એના મગજમાં કઈ બેહતું જ નથી. પપ્પા, આપણે હતા લગી જે કંઈ પણ સહન કર્યું ને એ બધું બરાબર છે, કારણ કે આપણું ઘર છે. પણ આ પારકું છોકરું આવ્યું છે, તો છોકરા ઉપર એ બાને જરાય દયા નથી. હે આ શું છે એ બિચારાનું? મને એ નથી સમજાતું.
અલા ભાઈ, હું તો એને સમજાવી થાકી ગયો છું. મને એ નથી સમજાતું કે એ એની દાજ ઉતારે છે એ છોકરાઓ કે એને ઉતારતા હોય વારા ઘડિયા સંભળાવતા હોય છે કે આ મફતનું ખાવા તું આવ્યો છો, હા તારા બાપને ત્યાં રોટલા ખૂટી ગયા હતા, હવે આવું સંભળાવાતું હોય છે. આ છોકરાને બિચારાને હું ખબર પડે છે આપી કાંઈ. એને તો આ એની ઘરની પરિસ્થિતિ બિચારાની ખરાબ છે. એ મારો હાળો એને આય મૂકી દીધો કે એના ફૈબા પાસે હસવા હે. અને અહીંયા તો એ છોકરા હસવાવાની વાત તો દૂર રહી, અહીંયા એક સેકન્ડ નેવડો નથી રહેતો. મારા બા જ્યારે હોય ને ત્યારે એ કાને ઓલું નીરણ ગુળા નાખ્યા પાણી પાઈ દે ને પછી બહાર જઈએ ને આ તે ને આખો દી કામ સીધા સીન કરે. એને કોણ સમજાવે કે ભાઈ ગળ હોય ને ત્યાં માખ્યું આવે, પણ એ દિવસ હોય તો આવે. આપણે ઘરે ગોળે છે ને દિવસે છે, એટલે બે માણસ આપણા ઘરની લાલચ લઈને આવતા હોય, પણ એને એ નથી ખબર પડતી કે ભગવાને આપ્યું છે તો એ સદુપયોગ કરાય એનો. આવા જીવ ટૂંકા રાખી અને કોઈની પર દાજ ન ઉતારાય, અને એ નાના બાળક ઉપર. હા હોવો જોઈએ કોઈ વસ્તુ. હવે અહીંયા છોકરો આવ્યો છે ને વેપારથી આપણે હાંસવી લીધો, હું મોળા પડી જવાના હે બાપુ. આ કઈ ઘરમાં આપણે દાણા પાણી ખૂટી જાય. અને છોકરું છે ખાય ખાય કેટલું ખાય, પણ સમજે કોણ અહીંયા? આ કોઈને જરાય સમજે ને. મતલબ કે અમારા બા હે જ્યારે હોય ત્યારે ખોટી રીતે હેરાન કરવાનું. આ બિચારા છોકરાના નિહા લાગશે ને બાપુ તો આપણું છે ને ઈ ભયું જાય હો. મને હવે કાંઈ આશા નથી કે આ સમજે એવું. આના મગજમાં કોઈ વાત ઉતરતી જ નથી અને એ કોઈ ઉતારવા માંગતી પણ નથી. એને ન ઉતરે તો કોણ કહે છે કે તમે આ બધી ઉપાધિ કરો? અમે બધા સહી ને હે. આપણે બે બાપ દીકરો થઈને કમાવા જઈએ છીએ, કાંઈ એને કરવું પડે છે? આ બેઠા બેઠા જોઈએ રાખતા હોય તો કે ઘરનું કામ કેમ થાય છે કેમ નથી થતું, પણ નહીં બેઠા બેઠા ભગવાનનું ભજન એકલું થાય નહીં હરતું. એને એમ લાગે છે કે મને જ વધારે ભાન છે અને ઘરનો વ્યવહાર હું જ કરી શકું, ઘરનું સંચાલન હું જ કરી શકું. વાંધો ન્યા છે. દેખાય છે કેટલું સંચાલન કરીએ એટલું. આ બાપ દીકરા બેયને આંગળી ઉપર નસાવે છે. આ તમને કેટલી તમે આ પાડો મને કેટલું હું ખુશીને પાણી પીવું. આ એમાં ને એમાં અમારે બે માણાને ઘણી વાર ડખા થાય છે. અને ઘણી વાર કહેતી હોય મારી બાયડી કે તમે છે ને માવડિયા છો માવડિયા. હવે આનો બીજો કોઈ રસ્તો નથી. આને સહન કરવા સિવાય કોઈ સૂચતું નથી. સહન કરવાની વાત નહીં, મને તો બીક ઈ વાતની છે કે રખેના છોકરાને જો કઈક વધારે વાગી જાય ને તો આમાં લેવાના દેવા થાય હો. અમારા હાળાને જવાબ હું આપશું એ ખબર છે? એ બિચારો લાસાર છે તઈ મૂકી ગયો ને, નકર એ હુકામાય મોકલે. એના ઘેર એનો હાસવે પેટ ભરીને ખાય તો ખરા. કોઈ મોકલે થોડા. આ તો મજબૂરી છે બિચારાની. ભગવાને આવા કપડા દી આપ્યા કે દીકરાને છે ને પારકા ઘેર મૂકવો પડે, અને ઈ તે બેનને ત્યાં નકર બેનના ઘરનું પાણી ન પીવે મને. પણ બિચારાની મજબૂરી છે. અને આમે તો ઘણા વખત પહેલા કીધું હતું કે મૂકી જાવ તમ તારે એવું ખોટું તમારે વધારે ભીંત પડે એવું હોય તો કઈ ઉપાધિ કરતા નહીં. અરે હારા મોળા વરહે તો હગા હોય ને એ ઘર તો ઠીક, એના જાનવરને વરહથી ગજરાવી દે. આને એક છોકરું ભારે પડે છે. હવે આનો કઈ ઈલાજ તને મળતો હોય તો કે, મને કઈ દેખાતો નથી. ઈલાજ તો હું મળે આનો? પેલા છોકરાના બિચારાના ખરાબ દી છે કે આપણા ઘરમાં આવ્યો અને આ મારા બાના પાખડ કે ભરાણો. કઠણાઈ વાળો જીવ હોય ને એને ઘરે હક ન મળ્યું હોય, બહાર ક્યાંથી મળવાનું? અને એમ હતું કાંઈ દોડો આવશે ને તો બા રાજી થાય કે ઉલટાનું એ છોકરાને રમાડવા મળશે, હારે બેહવા મળશે અને છોકરાને મજા આવશે. પણ નહીં, આખી બાજી ઊંધી પડી. કાંઈ નહીં, જીવ બારે કાંઈ વળવા નથી. કુદરત એની ભાન લાવે અને કાંઈક રસ્તો નીકળે તો ઠીક છે, બાકી હું ને તું કાંઈ કરીએ કેમ નથી આમાં. કરી એકલી ન કરી એકલી, પણ હાથું તો કઈ એકલી હો બાપુ. આ 2-3 દી પહેલા એને વાડીએ ભાતું દેવા મૂક્યો છે. હવે વાડીનો રસ્તો કેવો છે તમે તો જાણો છો ને. ક્યારે ક્યાંક આમ જનાવર બનાવર આગુ પાછું થયું તો શું કરી લેવું આપણે? અને છોકરાને એકલો મોકલાય આમ? આપણે એકલા જવું હોય ને તોય આપણે રાતના એમ કહીએ છીએ કે નહીં કોઈ ખતવારો હોય તો દાવું બાપથી. કાંઈ નહીં, હવે જીવ બારે કાંઈ નથી થવાનું. તું હાથ પગ મોઢું ધોઈ લે અને શાંત થઈ જા. હાલો એમ જ કરું છું. ધંધાઈ કામ થઈ ગયા છે
પણ હવે હા બહાર છે ને ફળિયું એક વાળી નાખું એટલે બધું કામ પતી જાય. પછી છે ને હેતુ હારે રમવું છે. એને એમ ન થાય ને કે જો રમતા નથી, એને એકલું એકલું ન લાગવું જોઈએ. અરે આ અરે કેમ રડે છે? બેસી જા અહીંયા. શું થયું બેટા? મારી આંખોમાં આંસુ? શું થયું? ભાઈએ મને માર માર્યો. શું? હા ભાઈ આટલા તો નાના છોકરાને માર માર્યો? ભામાં જરાય દયા જેવું રહ્યું નથી. પણ હું કામ આવું કર્યું હશે? બેટા એવું તો શું થયું તું કે બાએ તને માર માર્યો? હું બોલ રમતો હતો. એને ઈ ગમતું નતું. એને બોલ મુકાવો હતો એટલે મારે બોલ નતો મૂકવો. બોલો લ્યો, દડે રમતો તો એમાં વળી માર મારવાની શું જરૂર છે? સોને બિચારા નાના અમથા છોકરાનું મોઢું કેવું થઈ ગયું છે. હવે આટલું અમથું બાળક છે એ નો રમે તો બીજું તો કોણ રમવાનું? જો બેટા, બા છે ને એ આ ઘરના વડીલ છે. એ કદાચ તને બે શબ્દ કહી દે ને કે માર મારી લે ને તો તારે છે ને ખરાબ નહીં લગાડવાનું. ગમે તેમ કહેવાય, એ આપણા માવતર કહેવાય ને. હવે જો હું તને ખીજાવું તો તને ખોટું લાગે છે? નથી લાગતું ને? તો પછી જેમ છે ને એ વડીલ છે એ તારા બાસ કહેવાય અને બા એટલે માં સમાન જ કહેવાય કે નહીં? અને તારે એનું ખરાબ નહીં લગાડવાનું. હા, હંધી વાત હું તને સમજાવું તો શું મારા દીકરા, પણ મારા હૈયે ત્યાં નથી ઉતરતું કે બા તારી ઉપર કારણ વગરનો હાથ ઉપાડી લે. પણ શું કરવું? હવે અહીંયા આપણે પનારે પડ્યા છીએ કે ભોગવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. હા, પણ તું જરાય ચિંતા ના કરતો. હા, તારો દડો બાય લઈ લીધો છે અત્યારે? હા. ખાઈ વાંધો નહીં. જો ઓલી તિજોરી છે ને એની ઉપર મેં પૈસા રાખ્યા છે. હા, સામેની ઓલી દુકાન છે કે નહીં ત્યાં જઈને તારી માટે નવો દડો લઈ આય. જા હા ને, અને રડતો નહીં હવે. હે ભગવાન, બાને શું થઈ ગયું છે? આવું વર્તન કરવાની એમને શું જરૂર પડે છે? હવે મોટા હારે માથાકૂટ કરે ને એ હંસા કે મોટા છે એને માથાકૂટ કરે છે. આ તો કુમડો સોળશે હજી, એને શું ખબર પડવાની કે ઘર સંસાર શું કહેવાય, પારકું ઘર કોને કહેવાય, આપણું ઘર કોને કહેવાય. એમ છતાંય તે બા એની પર ગમે ત્યારે હાથ ઉપાડી લેશે. હવે આ હંધી વસ્તુ હારી લાગે છે? આ તો અત્યારે મેં જેમ તેમ હમસાવી દીધો કે આપણા પોતાના કહેવાય, પણ તોય તે આ બાળકના મગજમાં ઊંધી અસર તો થઈ જ હોય ને. આવીને કેવું તરત મને કીધું કે બાને નથી ગમતું. અત્યારથી જો નાના બાળક સામે આવી બધી ગેરવર્તનો થવા માંડે ને તો આગળ જતા બાળકના મગજમાં એની પ્રત્યે એકદમ ઊંધી સાપ ઊભી થઈ જાય છે. પણ આ વસ્તુ છે ને બા નહીં સમજે. કહું છું, આ મંડળીમાં રૂપિયા ભરવાના હતા તે ભરી દીધા કે નહીં? ભરી આવે કાલ. લે કરો વાત. આ તમારા કામના કોઈ નેઠા નથી હોતા હો. આ મને ન પોહાય આ બધું. તે આજ વાડીએ કામ હતું, મજૂર હતા, તો પછી ગામમાં મારે કેમ જવું? લે કરો વાત. મારા 17 કામ કરતા હોય એક દિના તો તમે 2 કામ ન કરી શકતા? પછી પંચાયત 2 કલાકનું કામ હોય ઓફિસમાં, અને એ ટાઈમે હું વાડીએ દાડીએ પાસે હતો. અને આ બકાલા લાવવાનું કીધું તું, શું કર્યું? લાવ્યો બકાલું? કાલ તો બકાલું ઉતાર્યું હતું ને કાલ તો ઘરે પોટલી આવી હતી. એ તમે એક બકાલું લઈ આવો, એ એકનું શાક કરવાનું છે. હે ખબર છે ને આ નખરા થાય છે નત નવા, ક્યાં નથી ભાવતું ને ઓલું નથી ભાવતું, ફલાણું નથી ભાવતું, ઢીકણું નથી ભાવતું. કઠોળના બટાકા હોય ને ઘરમાં, બનાવી નખાય એક દી. હા, તો તમારે એટલું જ જોઈ છે બધું. રામ રામ. આવો આવો, રામ રામ. એ રામ 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 રામ. તા બટા અહીંયા આટો દેવાનો થયો. આમ તબિયત તો સારી છે ને? તબિયત તો સારી છે, પણ તમે કામ જ એવા કરો કે નો છૂટકે આંટો દેવા આવવું જ પડે. કા વળી કામ એવા કરી એટલે કેવા કામ કર્યા છે? અને અમારા કામ ને તમારા કામ ને લેવા દેવા શું છે? લેવા દેવા શું છે એમ? હા, હા, તમે મારા દીકરાને હું કામ માર્યો? કઈ કારણ? માર્યો? તારા દીકરાને માર્યો? તે તારા દીકરાને અમારે મારીને શું ફાયદો છે કે તારા દીકરાને અમે મારી? હે? એટલે મારો દીકરો ખોટું બોલે એમ? ખોટાડીના પેટનો હશે તો ખોટું બોલતો હશે. અમે શું કામ મારી? તો અમે થોડા ઘરમાં હાસવીએ ને.
હવે તમે વડીલ છો, મારે બે શબ્દ કહેવા પડે એના કરતા હાસુ બોલી જાવ તો સારી વાત છે. કારણ કે નાનો છોકરો છે ને એ ભગવાનનું રૂપ કહેવાય. આ ભગવાન કોઈથી ખોટું ન બોલે એટલું સમજી લેજો. એ કરો વાત. આ ભગવાનને એના છોકરાને હું લેવા દેવા છે બધા? હું નથી કહેતો બેન, હું નથી કહેતો. આખો સંસાર કહે કે છોકરાની અંદર ભગવાનનું રૂપ હોય એટલે નાનું બાળક કોઈથી ખોટું ન બોલે. એને માર્યો હોય ને એટલે માર્યો જ કે. જોયું? આ તમારી બાયડીને બદનામ કરવા આવ્યા છે. કીધું તું કે એના છોકરાને ઘરમાં ઘાલોમાં, તોય તે ઘરમાં રાખ્યો. તે માર્યો તો છોકરાને. નથી માર્યો તે. હું કામ મારું? તો છોકરો ખોટું હું કામ બોલે? પણ તો કીધું ને કે નથી માર્યો. એક ને એક હું લવાલા કરો છો. તારો કદાચ ને કોઈ બાજુવાળા કોઈ કે માર્યો હોય ને તમામ એને તમારી પાસે મારું ના લીધું હોય. તમારી વહુ ખોટું બોલે, મારો છોકરો કદાચ ખોટું બોલે, તમારી વહુએ ખોટું બોલે. ભગવાનથી બીવો વેવાણ, ભગવાનથી બીવો. હું કામ ખોટું બોલો છો? માર્યો હોય તો કહી દે ને. પણ માર્યો તો એમ તમે હેના ઊંચા અવાજે વાત કરો છો? હે? આવા નાના છોકરા પર હાથ ઉપાડે તો નો અવાજ કરે. તે કોણે કીધું તું કે કોકના ઘરમાં લઈ આવો? એમ સમજા? આ કોકના ઘરમાં પોતાના છોકરા ન રખાય. અરે મજબૂરી હતી વેવાણ અમારી. આ એની માં માંદી પડી, બિચારીથી કામ નહોતા થતા, ઘરના હંધાઈ કામ હું કરતો હતો. અરે નહોતો મોકલવો મારે, પણ મજબૂર હતો એટલે મોકલવો પડ્યો. કાય ધર્મશાળા ખોઈલી છે કે તમારા છોકરાને તમે અહીંયા મોકલી દો અને મારી સામે બોલતો તો તે માર્યો. પણ નો પોહાતો તો પાછો મૂક કહેવાય. મારવો હું કામ જોઈ તારે? કીધું તું વહુ બટાને કે મૂક્યા હો તે કે ના રે ના, મારા ભાભી માંદા છે તે મૂકવા એટલે કે લઈ આવી હતી. નહોતી ખબર મને. બેનને હારે વળાવીને પછી મારો એટલો અધિકાર નહીં હોય આ ઘરમાં કે એક છોકરાને 5 દી નહીં હાચવી. ક્યાંય ભાડું છે? હે કે ભાડું છે કે બાયડું બીમાર પડે ને પોતાના છોકરાને બેનીને તગેડી મૂકે? અરે માઇન્ડ બચી છે, નવે અવતારે બચી છે બસાડી, એટલે મૂકવા આવ્યો તો. આ દવાખાને હતો હું. હા, દવાખાને હતો તો મરી નહોતી ગઈ ને, જીવતી તો હતી ને. પણ 5 દી છોકરાને હાસવો પડ્યો તેમાં તારું ક્યાં ડીલ કહાઈ જાતું? તમે મુંગાર્યો. આ તમાર તો કઈ વસ્તુ બોલો નથી થાતું. આ તમારા લીધે જ વહુ છે ને એના ભાઈના છોકરાને અહીંયા નાખ્યો છે. એટલે જ આ ગામમાંથી બધી ફરિયાદો ઘરે આવે છે. બહુ સમજ પડે છે ને એટલે. હા, આ કઈ ગામમાંથી ફરિયાદો આવી હે? તા હું છે? હું છે તમારે મારી તોડી નથી નાખ્યો, સમજ્યા? અરે 5 આંગળા તો પાડી દીધા ગાલ ઉપર. એનથી વધારે તમારે શું કરવું હતું? 5 આંગળા જ પડ્યા. આ વધારે લવારો કર્યો હોત ને તો વાહન હાડકાઈ ભાંગી જાત. સારું કહેવાય. હે? આંગણે માણા આવ્યો હોય ને તો એને પેલા બેહવાનું કહેવાય, પાણી પીવાનું કહેવાય. ચા પાણી ન પાવ તો કાંઈ નહીં, પણ આવી રીતે વધાવી ન લેવાય. તે આવતા વેદ એને ભવાડા ચાલુ કર્યા છે, મારા છોકરાને માર્યો. મેં ના જ પાડી હતી, પણ એને કોણે કીધું કે મારા મોઢામાંથી ઓકાવે એમ? તે માર્યું તે કીધું, એમાં ખોટું શું છે? કે તમારી વેજાને લઈ જાવ ને, હજી કઈ મોડું નથી થયું. હવે તો લઈ જ જાવ ને. ખબર છે મને તો લાગે છે તમે તમારા દીકરાને આમ જ મોટો કર્યો છે. એ ભાઈ નિરાત હો, આ કોકના ઘરમાં આવીને છે ને એના દીકરાની વાત કઈ કહેવાની જરૂર નથી. અરે હાસુ વગા બાપને કહેવાય વેવાણ. તો બાપને કહી આવો ને તમારા. મારો બાપ જીવતો ન જ નકર ગયા હોત. તે ઉપર સીધે કહી આવો, પાછા આવશો નીચે. બસ હવે આવશે ને એટલે હંધાઈને ઉપર જ જવાનું છે. પણ હારા કામ કરશો ને તો હારી હલાદે ઉપર જાઓ, નકર છે ને ખબર જ છે. આ જોયું? આ તમારા ગગાનો હારો આપણા ઘરમાં આવીને કેવું બોલે છે, તોય મૂંગા બેઠા છો. વર્ષોથી જોઉં છું, આજ નથી જોયું. કે દુની તારા ફજેતા બધા જોઉં છું. કે મારા ફજેતા દેખાય છે, ગામના ફજેતા નહીં દેખાય તમને? ગામ કોણ તારે ઘેર આવીને ફજેતા કરી જાય છે? આખા ગામમાં તારા ફજેતા વખણાય છે. જો વેવાણ મારા અહીંયા છે ને વિનુભાઈ બે શબ્દ વધારે બોલાઈ ગયા હોય તો માફ કરી દેજો, પણ આ મારા છોકરાની વાત હતી ને એટલે મારે ફરિયાદ લઈને આવવું પડ્યું. મને ખબર છે કે હું જે કાંઈ બોલી ને એ બધું મારી બેનને ભોગવવું પડશે, પણ મજબૂર હતો એટલે આવું. રામ રામ રામ. મૂંગીના રહેવાનું. બા, તમારે આવું બધું કરવાની શું જરૂર હતી? કા મેં હું કર્યું અને તું
મારા દીકરાને વળી હારે લઈને આવી છો બાકી હું ખેતર- રાખ્યું છે બા તમે હવે ઈ કેહો તમે હે મારો હાળો આવ્યો તો હા અહીંયા આવીને બધી ફરિયાદ કરી એને તો તમે શું કર્યું ઉલટાનું એને જેમ ફાવે એમ બોલી દીધું તો તારો હાળો મારી સામે જેમ ફાવે એમ બોલતો તો કે મારે એની પૂજા કરવી હે 1 મિનિટ બા ચલો ઈ તો મોટા છે હેમસા અમારો ભત્રીજો તમને એટલો બધો હું નડતો તો હે કે તમે એની પર હાથ ઉપાડવા માંડ્યા લે, આ ભાઈ બેન હંજા એક ને એક રાવ કરે છે અને ત્યાં ને ખેતરેથી બોલાવી લીધો આવી વાત કરવા હાટું કાઈ ઘરે નહોતો આવવાનો આ નાની વાત નત તમે મને પ્રેમથી કીધું હોત ને કે આ ઘરમાં તમને નત ગમતો તે હું જ કાંઈક આનો રસ્તો કરી લેત બાયડી ખેલો થઈ ગયો છે, બાયડી ખેલો આ બાયડી બોલી એટલે સીધો ખેતરેથી આવી ગયો મારી હારે તત કરવા કા બસ બા બહુ થઈ ગયો હવે તો જરા પાછા વળો આ કઈ હદે પૂગ્યા છો તમે તમને જરાય દયા નથી આવતી અરે નાનો છોકરો હતો નાનો છોકરો હું બગાડતો તો આપણા ઘરમાં હે હા કદાચ અન્ન પાણી ખાતો તો અને ઘરમાં શાંતિથી રહેતો તો હું ખોટું હતું તેની માં ને બાપો મરી નથી ગયા બેટા આ જીવતા છે ખાલી એની માં બીમાર પડી ત્યાં એના બાપે એની બેન ને હોપી દીધો કે તું હાસવ આ તો છતાંય તે જીવતા માણાની મજબૂરી સમજવી જોઈએ બા માણા જઈએ આપણે જનાવર નથી અત્યારમાં તો જનાવરે એકાબીજાની વાતો સમજે છે પણ તમારી જેવા માણા ન સમજી શકે 1 મિનિટ કાલ હવારે તમારો આ જ દીકરો માંદો પડ્યો હોય અને આપણા ઘરમાંથી કોઈ હાજર ન હોય અને કોક એની સેવા કરે તે હું આ લોકો આવું બોલવા જાય એ મીઠી વહુ અમે કરમ હારા કર્યા છે હો સમજા એટલે મારો દીકરાને કોઈ દિવસે ન લાવતા અને મારો દીકરો બીમાર નહીં પડે હું રોજ મારા ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા દીકરાને કાઈ ન થાય આ તો તમારા તમારા બોલ્યા બીજી વાર ન બોલતા એ તમારા દીકરા ઈ દીકરા અને બીજાના દીકરા ઈ હું છે ઈ કોઈના દીકરા નત કે તમે એટલે આ ધર્મશાળા ખોઈલી છે કે ગમે એના છોકરા અમારી ઘરે ને આવે ધર્મશાળા ખોલવાની વાત જ નથી બા આ તમને ખબર છે મારો હાળો અહીંયા આવ્યો તો અને તમે લોકોએ જે માથાકૂટ કરી એનાથી ગામમાં હું ફજેતી થાય આ સમાજના લોકો વાતું કરશે વાતું આ જરાય ભાન જેવું નથી તમને હવે એક છોકરાને નથી આંચવી એકાને વળી તમે બરો કરો છો બસ જોયું ને મારા દીકરાને તે તારા વશમાં કરી લીધો મારો દીકરો ક્યારે મારી સામે નહોતો બોલતો અમારો દીકરો મારી સામે બોલવા આ માંડ્યો તમારા કર્મે અમે નત કર્યો તમારો દીકરો છે ને આંધળો નથી કે નાનો ગીગલો નથી આ બધું જોવે છે ને ત્યારે બોલે છે વાહ હટાણ લગી તમે જેમ આ ઘરમાં રાખવા માંગતા હતા ને એમ જ અમે રહ્યા છીએ પણ બા કાંઈક તો માપ હોય કે નહીં હે અમે તો ઘણી બધી હાવું જોઈ છે પણ તમારા જેવી દાજેલી હાવું આજે પહેલી વાર જોઈ રહ્યો છું અરે પોતાના દીકરાનું નથી હારું જોઈ એકતા તમે હે અરે બીજાનું તો હું તમે હારું કરી એકવાના છો માણા દાન કરે ધર્મ કરે પુણ્ય કમાય લોકોની સેવા ચાકરી કરે અને તમને સામે આલીને સેવા કરવાનો મોકો મળે છે છતાંય તમને તો કઈ કદા ગમત નથી બા સમજાવીને થાકી ગયા છે આખો જી ખેતરમાં મજૂરી કરવાની અને ઘેર આવીને અહીંયા તમારી હારે તાગડધીના કરવાના આ જ જિંદગી છે અમારી અરે મારા બાપુનું ઘરમાં કઈ હાલવા દ્યો છો ખરા હે જણ જેવા જણને તમે નસાવો છો અરે બા કાંઈક તો દયા કરો અમારા લોકોની માણા છીએ અમે જનાવર નથી જેમ ફાવે એમ બસ તમારા મનમાં આવે એમ જ કરવાનું તમારે રેવા દ્યો ને આ તમે કોને સમજાવો છો હા ઓલો પથરો હોય ને એની પર પાણી રેડવા જેવું છે જ્યારે નાના છોકરાની દયા નથી આવી તે આપણી તો હું આવવાની પણ હવે છે ને બહુ થયો બહુ સો તમને લોકોને આવી રીતના સા ઘરમાં વર્તન કરવું હોય ને તો હવે તમે મને કહી દો બાકી આવી રીતના નાના છોકરાનું મારા ભાઈનું બધાનું અપમાન કરો ને એ મને નથી પોહાતી વાત હવે પોહાતું તો મને નથી અને એટલા હારું તે બા તમને નિર્ણય જણાવવા આવ્યો છું હા આપણે ગામમાં રહી છે પણ છતાંય આજે પહેલી વાર આપણા ગામમાં એક એવો દાખલો બે છે કે દીકરો એક મા બાપથી અલગ થઈ ગયો મારે નથી રહેવું આ ઘરમાં બટા તું અલગ થવાની વાત કરશો અને તારી માથે અલગ થાય કેમ બા હા તમે તો હર વખત કહેતા હોવ છો ને કે મને તમારા કોઈની જરૂર નથી તમારે જેમ કરવું એમ કરજો તો આજે મેં નિર્ણય લઈ લીધો છે કે મારે છે ને મારી જિંદગીને જીવવી છે કાલે ઉઠીને મારું સંતાન થાય તો હું મારા સંતાનને આવી જિંદગી આપી હે આવી રીતે તમારા હાથ નીચે હું એને હેરાન થતો નહીં જોઈએ કુબા પણ બટા જાણું છું કે મેં વહુના ભાઈના દીકરાને હેરાન કર્યો માર્યો પણ ત્યારે મારી બુદ્ધિ નહીં પોગતી હોય એટલે કદાચ મને વિચાર નહીં આવ્યો હોય પણ તું મારાથી અલગ ન થતો હું માનું છું કે મારી ભૂલ થઈ ગઈ તારા બાપુને ક્યારે ઘરમાં નથી હાલવા દીધું પણ હવે એવું ક્યારેય નહીં થાય ભૂલ આને તમે ભૂલ ગણો છો અપરાધ કર્યો છે બા તમે એક નાના છોકરાનું મન લજવું છે મજબૂરી હતી એ લોકોની કે ન્યા હેતલ ભાભી બિચારા બીમાર હતા એની પાસે તો કોઈ સગવડતા થઈ કેમ નહોતી
ખાટલેથી ઊભા થઈએ કેમ નહોતા એટલા સારું થઈને દીકરાને અહીંયા મૂક્યું અને તમે એની ઉપર આવો અત્યાચાર કર્યો. હો બેટા, મને માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ. સોબા, હાથ છોડવાની જરૂર નથી. આ તો કેવું છે ખબર, સારા તમે કોકની ઉપર વેદના વિતાવો ને અને એ વેદના જ્યારે તમારે પોતે સહન કરવાની આવે ને ત્યારે ખબર પડે કે અંતરાત્મા કેટલો બળે છે. પણ જ્યારે તમને તમારો ભૂલ નહીં પસ્તાવો થાય ને અફસોસ થયો જ છે તે અંધુય જવા દો ને. હવે વડીલ છે અને ભૂલ થઈ છે, માફ કરી દો. હા બેટા, ક્યારેય હવે એવું નહીં કરું, પણ તું મન મેલીને ક્યાંય ન જાતો. ઠીક છે, હું ક્યાંય નથી જવાનું.